સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને હવાર હવારના. તાણે જો 9:30 જેવું થઈ ગયું ને પછી જો હવે અમે બહાર નીકળ્યા. બહુ વહેલું તો બહાર નીકળ્યા એવું હતું નહીં પ્રિય. નથી તાજ લાગે કે હજી પવન છે એ ધ્યાન પડે નહોતા તો ધ્યાન પડી જાય. દિને જો સાર નાખી હતી ઊભી ઊભી ખાતી હતી. પછી માં જો તડકે બેસી ગયા. અમે પ્રિયલ ને આવ્યા ગાયને રોટલી દેવા. તો બધાને સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? તો કાલનો વિડીયો તો આપણે બધાને અવાજ પચાવી છે, આનંદ કરી છે. આપણે ગયા હતા, હા બધી મામ ખાઈ દીધું. માધુપુર બીચમાં ગયા હતા, ત્યાં પણ બહુ મજા આવી. અને આપણે મામાજીની દીકરી છે બીજુબેન અને જયાબેન, ત્યાં પણ ગયા હતા, ત્યાં પણ બહુ મજા આવી. આપણે જો બે ઘરે જઈ આવ્યા, આનંદ કરી આવ્યા. અને બીજુબેન ના ઘરે જઈ હતું ને બહુ મસ્ત રસોઈ બનાવી હતી. ભજીયા ફેવરેટ છે. ભજીયા ખાધા હતા ને પ્રિયલ? કેમાં ભજીયા ખાધા? પ્રિયલ ને બહુ મજા આવી. પ્રિયલ બેઠી હતી હાંડિયા ઉપર. એને તો ઊંટ ઉપર ને અહીંયા ઓલા નતા 4 વ્હીલ વાળા સ્કૂટર રેતીમાં ફેરવવાના. એ લીવર દેથી અવાજ આવે ને એ તો એક ધારો એના સામે જોયા રાખે. દરિયો આવે તો દરિયામાં પાણી ખળખળ ખળખળ થાય ને મજા આવે. મજા આવી ગઈ હતી. પ્રિયલ પહેલી વાર ગઈ હતી કાદી કો પહેલી વાર જોઈએ માધુપુર બીચ. તો પાટી કોને મજા ન આવે? બધાને આવે ન આવે. પ્રિયલ ને મજા આવી. પ્રિયલ ને કાલે મજા આવી. એવી મજા નતા તો ગાડીમાં મજા આવી. ક્યાં ગાડી? ક્યાં ગાડી? ઈ ઘડીક વાર ફંદા ગાડીમાં એને આપણે બેહાડીએ પણ એમાં પછી લીવર દે ત્યારે બહુ અવાજ આવે ને એટલે પછી પ્રિયલ વધારે અવાજ આવે ને તો બી જાય. એને એમ કે હેલિકોપ્ટર આવ્યું. પ્રિયલ થોડીક વાર ફંદા કરતી હતી પછી વાંધો ન આવ્યો. હા તો જો આજે ઠંડી જેવું હે ને પ્રિયલ હવે રમે દાદી પાસે. હાલો જાઉં ને દાદી પાસે જાઉં ને દાદી પાસે રમવા જાઉં ને. એ જો તડકે બેઠા તડકો ખાઈએ. જાઉં 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 તો જીત પાસે જાઉં. જીત પાસે એ મામ ખવડાવે. જાઉં તારે અહીંયા કાકા? કાકા ક્યાં? કાકા પાસે જાઉં તો હવે સાની મની થઈ જાય. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને. આપણે યુટ્યુબ ફેમિલી ને ચાચા ને ચાચા સીતારામ ને જય શ્રી કૃષ્ણ. અમે જો રાતના મોડું થઈ ગયું હતું આવવામાં. 9:30 જેવું થઈ ગયું હતું આવતા આવતા. કાલે આ છોકરીઓને મજા આવી ગઈ હતી. બે ને ઢીંગલીઓને ત્યાં રમવાની ને ફરવાની ને એનતા ઓલા હાંડિયા ને ઓલી ગાડીઓ ને જોઈ હતી. અમે મેં કીધું કાલો ને અમે અટાણે તડકો ન હોય, ગરમી થાય નહીં ને તડકો ઉનાળા શિયાળા નો હોય એટલે આપણે ગમે. તો મેં કીધું આને ફેરવી આવીએ ને કેદી ના ગયા નતા. મેં કીધું જઈ આવીએ, ઘૂમરો મારી આવીએ. તો જઈ આવ્યા. હવે હું તડકામાં જો માથું ઓરાવવા બેસી ગઈ અટાણમાં. હવે મેં કીધું કે પવન અહીં આવે તે પણ તડકો હોય ને તે વાંધો ન આવે એમ કે બેસવામાં. તડકો ખાઈએ. હાલ 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 કાકા બરકે ખાવા. હાલ હાલ ખાવું ને. હા હાલ હા એટલે પોલો ઠેવાય બે કરી. હા પોલો ઠેવાય બે કરી. હું ખાવું? રોટલો ખાવો કે શાક ખાવું કે હું ખાવું? ઘી વાળો રોટલો ખાવો? ઘી વાળો રોટલો ખાવો? હાલ ઘી વાળો રોટલો બુક કરી જાઓ. અમારે તો જમવા બેહવાની તૈયારી હતી. આજ તો હું વિડીયો એડિટ કરતો હતો. ઓલો ગઈકાલે ફરવા ગયા હતા એનો. સાંજે થાકી ગયા હતા તે સુઈ ગયા હતા એટલે અટાણા સુધી એડિટિંગનું હાલતું હતું. આજ તો જો સીતારામ જય શ્રી કૃષ્ણ કરીને સીધા બપોરા કરવા જ બેઠા. મોબાઈલ ફ્રી નતો તે જીત કહે ને તો છાની મુની બધું કરે. આપણે કહીએ ને તો ન કરે. તો જો અત્યારે 5 વાગી ગયા ને બપોરા કરીને પછી ઘડીક રમતી હતી.
પછી પ્રિયલ ને હોવડાવતી હતી ને તે મને નીંદર ચડી ગઈ. મને છે ને થોડીક શરદી નું ઉધરસ ને થોડાક ગળું પકડાઈ ગયું ને માથું દુખતું હતું. નીંદર ચડી ગઈ ને હુઈ ગઈ હતી. થોડુંક પકડાઈ ગયું ગળું. પ્રિયલ ને જરાક એવું છે ત્રીજા આખરી ઉઠી તો હું એક થોડીક વાર અડધી કલાક પહેલા બહાર નીકળ્યું કે બારોબાર જાવ ન કર હુતા હુતા તો પછી મેળ નહીં આવે. તે માં કે લાવી કે ઓલું બનાવી દઉં તે જોઈ બનાવી દે મારે હાટું પૂછ. હા તો જા કુઈટ છે આમાં ને આમાં ઘી છે ને આમાં ગોળ છે. હમણાં આપણે ગોળી બનાવીએ તો આ દક્ષા કે બપોરે કે મને ગળું ને પકડાઈ ગયું શરદી ને ઉધરો ને છે. ઉધરો તો હું કેટલા 3 4 5 દીધા બોટલ તો પીધી પણ ફેર નથી પડતો. બોટલ તો પીધી બોટલ લઈ છે 2 બોટલ ઘરમાં પડી છે પણ અટાણાની શરદી ઉતરો એવા છે ને કે ઘડીકમાં મટે નહીં. પાછા આપણે આડા આવડા જેવા હોય ને આપણે ખાવામાં વસ્તુ તેલવાળી ટાટોડું વાતાવરણ છે ને ટાટોડું વાતાવરણ તે શરદી થાય ઉતરો ને તે મને તો હતું પણ મેં તો 3 ટાકે ઘરે દવા ધીરે ધીરે ગળામાં આપણે પીએ ને એટલે ચા દઈએ ને એટલે ઈ મટી જાય. પછી પાણી ન પીએ માથે એટલે વાંધો ન આવે. તો મેં દક્ષાને કીધું કે હું પૂછવારી તને ગોળી બનાવી દઉં. મેં દક્ષાને ઈ કીધું કે તારે છે ને ગરમ પાણી કરી અને એમાં એક ચક 2 દાણા મીઠાના અને 1 જરાક હળદર નાખી આમ ઊંચું ગળું મોટું કરીને ખખડાવીને આમ કાઢવા. તો 1 ગ્લાસ પાણી ગરમ કરીને ઘડીક વાર એમ કર્યા રાખીએ ને તો ગળામાં સાફ થઈ જાય. એમ કે તો 3-4 વખત એવું કરે ને એમ કે દીમાં ભલે 2 વખત થાય તોય સારું એવું. બાકી ટાઈમ હોય તો આપણે 2-3 વખત પણ શું છે કે આપણે આરામમાં કાઢીએ. એટલે 1-2 વખત મેં કહ્યું તું રાહત થઈ ગઈ હતી. હા ઓલી ખેરે મેં કીધું તું કે આવી રીતના કરાય પણ આપણે શું છે કે એમ થતું કે પછી કરીએ પછી ખાઈને પડી જાય. તે અટાણે જો હું ગોળી બનાવી દઉં છું. આમાં આપણે 1 ચમચી ગોળ લીધો છે. જો 1 ચમચી છે આપણે ખાવાની ચમચી હોય એમાં જો હું બોળીને ઘી લઉં છું. હા જો મામ બનાવે 1 ચમચી ઘી તારે પીવી ને ગોળી જો મામ બનાવે છો ને ભાવતું હોય તો જરીક વધારે ન ખાઈ એવું કઈ નથી પણ શું છે કે હા એવું કઈ નથી. જો નાને છે ને આપણે ગરમ મૂકી દઈએ. જો 1 ચમચી કે આપણે 1.5 ચમચી કે જે નાખીએ જો આમાં હમણાં ભરી જાય. હા બે સાવજો ધીમો રાખ્યો. હવે આમ ચુટકીમાં વહ્યા જાય. કેમ કે આપણે માના હાથમાં રામબાણ આવી ગયું. શરદી ઉધરસ નો ઈલાજ હતો દેશી ઈલાજ આપણો. હા દેશી ઈલાજ ને ઈ તો આપણે ઘણાઈને અજમા ભાવતા ન હોય નકર 1 જરાક અજમા આમ 1 ચપટી અજમા આપણે આમ જો આમ આંગળા ચપટી 1 નાખીએ ને તો એ હારા. કારણ કે એ બધું ગરમ જ છે. આપણે સીવું થઈ હતી ત્યારે હળદર વાળી કિરણ મને ગોળી બનાવી એ સીવું ખાઈ જતી. હા એ કાચા હળદર માં એમ કે ગોળ નાખીને ગોળી દઈ દે એટલે ખાઈ લે. તારે ગોળી ખાવી એ ઉઠીને રમતમાં ચડી ગઈ. ગોળી ખાઈ હા એ નહીં ખવાય એને તો નુકસાન ન કરે પણ તીખું હોય ને જરાક. હા એને અડધી જરાક ચખાડવું એને પણ એવી ને એને ઉધરસ કાઢવું થઈ ગયું ગરમ. આમ જો થઈ ગયું. જો આ ગરમ થઈ ગયું ને હવે આપણે આમાં પીઠ નાખી દઈએ. ધીમા તાપે કરવાનું. હા મમ્મા ના નખાઈ દીધું. જેમાં 1 ચપટી આપણે ભાવે ને તો અજમાઈ નાખી શકીએ. 1 ચપટી ખાલી જરાક હળદર નાખી શકીએ. કા એ બધું ગરમ હોય એટલે બીજું શું હોય આમાં. તે હું તો જઈએ ખાવું હોય ને તે તાજે તાજી કરી લેવાય ને એવું છે. જો હવે ખાઈ લેવાની. આ તો બધાને ભાવતું જોઈને. હા અત્યારે તો ઘી ભાવે ને કુછ આપણે ચામઈ નાખતા હોય. આપણે અત્યારે શિયાળો છે ને એટલે ગરમ વસ્તુ બધી સારી. આપણે ગોળ તો વધુ સારો આપણે અત્યારે. ને હું તો જો ક્યારેક છે ને એમ થાય ને કે આપણે આ બહુ ઠંડી છે ને આપણે થોડુંક શરદી જેવું છે ને કફ જેવું છે એ તો હું છે ને જરાક 1-2 ચમચી જેટલો બાજરાનો લોટ લઈ ને એની રાબ કરી અને ગોળવારી અને એમાં પણ સેજે અજમા નાખી અને જરા ખૂટ નાખી અને પછી પીતી હોય ધીરે ધીરે એનાથી ગળું શેકાય આપણું.
તો જો આ બધી વસ્તુ પણ એવું છે ને કે જેને ગરમ ન લાગતું હોય ને એને વાંધો ન આવે. હા જો આ ઠરી ગઈ ને હવે આ ખાવા માંડવાની હાલે. હાલો એને ગોળ ગોળ વાળી લઈએ તો ગોળી બની જાય. હા પણ ગોળ વરાઈને તાજે તાજું ખાઈ લેવાય ગરમા ગરમ. તાજું ખાઈ પ્રિય લાગી જાય હાંચી મૂકી દે દીખા જો આપણે ખાવાનું તારે જરા જરા ગરમ કરીએ એટલે હાલે. જાજુ ગરમ કરવાનું ગરમ હોય ને ના ખાઈ લેવાનું. એટલે મજા આવે ખાવાની ગરમા ગરમ જો મજા આવે ખાવાનું હવે વાંધો નહીં આવે હા જલ્દી જલ્દી ખાઈ જા. કમતી જાય કા અરે તારે ચાખું ને ચોકડી ફૂક એમ મારી તો કાલે પાછી કરી લેવાય પછી એવું થોડું છે કે ગમે તે ખાવી હોય તે કરી લેવાય. 5 મિનિટનું કામ છે. હા અરે તાને કરીને ખાઈ લઈએ તો હાલે. હા આપણે હું તો અતિ ઘરમાં ગોળ કીધો હોય જ. હા કોઈ 3 નથી ટાઈમ તો કરીએ તો લગભગ સાંજ પડે તો રાહત થઈ જાય. બે ટાઈમમાં અરે ચાખું ને ચોકડીયલ ને ચોખાડો હાલે અરે ગોળ છે ખા મીઠું મીઠું લે. નહીં ભાઈ હું જો એ તો અમારે ફાકી ખાઈ જાય તો આ શું કા તો જો માં પાછા મશીને બેસી ગયા. દક્ષાને ફૂટની ગોળીને બનાવવાની હતી તે બનાવીને આપી દીધી હતી. દક્ષાએ તો ખાઈ લીધી પણ આ અમારે પ્રિયલ છે ને એ હજી ચમચી મૂકતી ન તેને એવી બધી ભાઈ જોઈ લ્યો. હા એ ચમચી મૂકતી જ નથી મેં કીધું હાલ હવે બાર હાથ ને ધોઈ આવું તો એ ચમચી મૂકતી જ નથી કઈ તને નહીં એવી લઈને બધી ફરે ભાઈ એટલે તને એને એવી ભાઈ બધી ભાઈ હા હું કહું હા લે સ્કોલ આવ્યો ને એટલે ખીચકોલું આવ્યું ચકી આવી જોઈએ તો મેં કીધું હાલ ઘડીક વાર આજે બારોબાર ખાટલે કેદી ત્યાં બેઠા ખાટલે બેહવા તો આવ્યા પણ મારી નજર પડી ગઈ આ જો તેલની શીશી તેલની શીશી અમારી મેં એક દી તડકે નહીં કે તે કાલ શનિવાર હતો કાલ તો આપણે આમ ફરવા ગયા હતા તે મેં મારા વાળ કોરા હતા ને દક્ષાના કોરા હતા. હું તેલ નાખવા જતો હતો ને સવારે હા તો પછી મને યાદ આવી ગયું કે આજ તો છે શનિવાર એટલે કાલ તેલ ન નાખ્યું. પછી આજે વાળમાં તેલ નાખવું હતું ને તે દક્ષા કે તડકે મૂકી દઈએ. હા તે બપોરે જાય તડકે મૂકી હતી ને હું તપી જાય ઓગળી પછી જાય લઈ એમ વાત જોઈ કે થોડીક તપી જાય તો ઘડીક વાર થયો ને તો ખિસકોલું આવ્યું હશે એ જ્યાં હેઠે નાખી દીધી આખું તેલ જોવા ચાય ગોખી પાડ નાખી જો તેલ ની દાંતે દાંતે અહીંયા ને ઓલા નારિયેળની સુગંધ આવે ને હા ત્યાં અહીંયા ખચોડું સીધું કરી નાખ્યું દાંતે દાંતે અહીંયા કરી નાખ્યું. એ પાછું હાવ તરીએ કર્યું તે આખું હા, ઢોરાઈ આખું ગયું જરાય ઢોરાઈ ન રહ્યું તો હું પ્રિયલ ને નાખી દઉં અથમ તેલ ને હું નાખી દઉં નાને બધાય કોરા રહ્યા એમને એમ રહ્યા અમારે તેલ વગર. બધાને કોરાવાર રહ્યા જ તો પાછું તેલ લઈ આવશું પીયું કાલે હા એમ ન કરાય દીકરો તો જો હવે તેલ આવે પછી તેલ નાખીએ ત્યાં સુધી એવું છે જો અમારે અહીં રેવાનું દે પ્લાસ્ટિકની આમ વસ્તુ જરાક છોડી વાર બહાર નજર ચૂકી એટલે આમ કરે એને હું ઓલા નારિયેળ ની ને સુગંધ આવી ને એટલે એની એમ કર્યું. હા મને ખબર નથી કે ખીચકોલી આ તોડી નાખશે દક્ષા તો જોવા આવી હતી કે હા, હાલો થોડીક વાર. તેલ ઓગળી ગયું કે નહીં ઓગળવાનું તો યાર આખું છોડી હા. નાખ્યું. થોડીક વાર રાખી કલાક 2 કલાક તો હું કહું પછી જમવા બેસી ગયા હતી પછી એમાં ભૂલાઈ ગયું પછી પાછી જોવા આવી તો આખું તોડાઈ નાખ્યું આખું તોડી નાખ્યું હચડ ઉપર લે હા ખીચકોલા હવે કઈ તેલ વગર જો 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 તો જો ક્યાં જાવું, બહાર પ્રિય? આવ્યા ને તો યશવીન કૃષ્ણ આવી ને પ્રિય એટલે કૃષ્ણ એટલે પ્રિય યશવી પાસે જાવું તો ચાલો તો જ લાંબા હાથ કરીને વહી ગઈ. કેવું જઈ અને નાના છોકરા હારે તો પ્રિયલ ને બહુ મજા આવે. અમે બહાર નીકળ્યા ને તા હે ને યશવીન કૃષ્ણ માંથી દોડીને આવ્યું કે જોરી વા પ્રિય જોરી પ્રિય એને આગળ ઈ જ કહું કે આપણે આ યશવી ભારતીબેન ની દીકરી છે કૃપાલી ની આપણે ગરબી રમવા જતા ઈ ગરબીમાં જોઈએ છે કા અમે એને ઘરે જઈએ ને તો સાવડા ને એ ઇન્સ્ટાગ્રામ માં રીલ મૂકે ભાઈ. ને છે ને પ્રિયલ જયારે ભારતીબેન ના ઘરે લઈ જાવ ને આપણે ગરબી માં જતા ને ત્યાં ત્યારે તેડે તો જાતી જ નહીં નહીં તો એને હરખ થઈ ગયો મારે આવું હતી તેડે વહી ગઈ લે જા લઈ જાય ને ઘરે ઓલું ગલું ને છે ને જવું ને જાવું તારે જાવું જવું ને જા લઈ ગઈ ટાટા જાવ થોડુંક હાલતા યશવી લાંબા હાથ ધીરે કરી ધીરે દીધો તો. ટાટા જાવ પ્રિયલ ટાટા ટાટા કર દે ધીરે ધીરે હાલ. ટાટા ટાટા કર દે. જા ને જો એને કયો ચાલ્યું નથી લાગતું હવે એની યાર
ટાટા ટાટા હો પ્રિય, બાય બાય. તો જો પ્રિય લાલી આપણી પાડોશીના ઘરે ત્યાં રમજો બે બેનું, હા ને? એ વહી ગઈ. એ ગઈ ટાટા, કેટલી ઘડી રહી આવતી રહે આવતી રહે. બસ આવતા રહીએ ઘરેથી. આ બધું ખાતું એવું છે કે મમ્મી ભેગી જાય ને તો બધું હાલે. હા મમ્મી નો દેખાય જરાક આગી પૂગી જાય યશવી તો પછી લાંબા હાથ કરે. જવું ને એ પેલા થોડોક ટાઈમ અજાણ્યું લાગે, પછી તો રમતા ચડીએ પછી વાંધો ન આવે. પણ યશવી છે ને નાની ને ઘરે રવિવારની રજા હોય ને ત્યારે આવે. આજે રજા છે ને રવિવારની એટલે. ને ક્રિસ્તાનું ને એનું જોઈ રણાભાઈ ની દીકરી છે એનું કામ હાલે ત્યાં બધા ત્યાં રમતા હોય. કેમ રમતા હતા તમે? એ બધા જો ત્યાં રમતા હતા. પાણી શીશો ભરવા જતા લાગે નહીં? તો જોઈ પાણી શીશો ભરવા જાય. હાલો તો આપણે જો હવે દિવસ આથમવા આવ્યો ને વિડિયો ને અહીંયા એન્ડ કરી દઈએ. બાય કર દે, ટાટા કર દે, ટાટા ટાટા કર દે. ટાટા. કાલ પાછી આવશે હો. રજા હોય ત્યારે પાછી આવજો રમાડવા ને. તો જો બસ આજના વિડીયો બસ આટલું જ. ગોળી બનાવી ખાધી, મને તો ભાવી. અને હા એ હોય છે તમે ટ્રાય કરજો શરદી ઉધરસ જેવું હોય તો. હા હાલો પ્રિયલ બાય બાય કરી દયો. હાલો તો બસ જો આજનો વિડીયો એન્ડ કરી દઈએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. તો મળશું પાછા નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ. હર હર મહાદેવ. એનું ધ્યાન વાત છે.